છોટા ઉદેપુર સહિત રાજ્યની પાસપોર્ટ કચેરીઓને બોમ્બથી ઉડાઈ દેવાની ધમકી, તંત્ર બન્યું સતર્ક। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। છોટા ઉદેપુર સહિતના અનેક શહેરોની પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર એલર્ટ બન્યું છે। છોટા ઉદેપુર, ભાવનગર અને સુરત સહિતની કચેરીઓને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। છોટા ઉદેપુર સ્થિત પાસપોર્ટ કચેરીને સીધો કોઈ ધમકી ભર્યો ઈમેલ પ્રાપ્ત થયો નહોતો, પરંતુ રિજનલ પોસ્ટ ઓફિસ અમદાવાદ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે કેટલીક પાસપોર્ટ કચેરીઓને RDX વડે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। આ માહિતીના આધારે સાવચેતીના પગલા રૂપે છોટા ઉદેપુર પાસપોર્ટ કચેરી તાત્કાલિક બંધ કરી દેવામાં આવી અને કચેરી સંપૂર્ણ ખાલી કરવામાં આવી હતી। હાજર અરજદારો અને સ્ટાફને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। છોટા ઉદેપુર ડિસ્ટ્રિક્ટ પોલીસ, SP કચેરીનો સ્ટાફ, ફાયર બ્રિગેડ તથા 108 ઇમરજન્સી સેવા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસરને કડક સુરક્ષામાં લીધો અને પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ અથવા તો વિસ્ફોટક વસ્તુ મળી નથી। ત્યારબાદ તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, છોટા ઉદેપુર। છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસમાં સવારે 10 વાગ્યાની આસપાસ પાસપોર્ટ રિજનલ ઓફિસ અમદાવાદ દ્વારા જાણ કરવામાં આવી હતી કે પાસપોર્ટ ઓફિસ લાગતી RPO ને લાગતી તમામ પાસપોર્ટ ઓફિસને RDX બોમ્બ દ્વારા ઉડાડી દેવામાં આવશે। એ સંદર્ભે અમને જાણ મળતાની સાથે જ અમે પાસપોર્ટ ઓફિસને પૂરેપૂરી ખાલી કરી ત્યાં આવેલા માણસોને બહાર બેસાડી અને પાસપોર્ટ ઓફિસ બંધ કરીને છોટાઉદેપુર માં આવતા ફાયર વિભાગ, પોલીસ વિભાગ, SP વિભાગ, ડિઝાસ્ટર ટીમ દરેક ટીમને અહીંયા બોલાવી અને અત્યારે હાલ પૂરતે શોધખોળનું કામગીરી ચાલુ છે। શું નામ છે તમારું? જયવીર સિરેવર, કઈ જગ્યા પર છો? અહીંયા છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસ, તમારો હોદ્દો શું? પાસપોર્ટ વેરીફાઈંગ ઓફિસર।